તમારે પેપર કાઢવાના છે તો કે હા, એક પણ પ્રશ્ન પેપર ફૂટ્યું એવું મળ્યું, તમે ઠામ મરી ગયા, સમજી લેજો. પરીક્ષા લેવામાં તંત્ર હંમેશા નપાસ જ જાહેર થયું છે અત્યાર સુધીમાં. 23 લાખ લોકોએ 3જી મેએ આ પરીક્ષા આપી. 720 માર્ક્સનું પેપર હોય છે, એમાંથી 600 માર્ક્સના પેપર ના પ્રશ્નો લીક થઈ ગયા હતા. બોલો. હવે એના ડિરેક્ટર જનરલ છે અભિષેક સિંહ, એને શું કીધું? આઈ એમ સોરી. લ્યો બોલો, હવે હું કરી લેવું? આઈ એમ સોરી ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ, અમે આ જવાબદારી સ્વીકારીએ છીએ. એટલે ભલામણા તમે આને તાત્કાલિક કાઢી મૂકવા જોઈએ ને, જવાબદારી સ્વીકારવા કરતા. તે મેં કીધું ને, આજ સુધી કોઈ તંત્ર વાહે કાંઈ કશું થયું નથી સાહેબ. આવા તંત્ર વાહકોને ખાલી સસ્પેન્ડ જે વસ્તુ છે ને, એવી જે હળવી સજા છે, એને કારણે તમને કહું છું, એને કારણે આવા કિસ્સાઓ વધતા જાય છે. ખબર છે, કોઈ કાંઈ મારી નથી નાખવાનું. વિદ્યાર્થીઓએ જ બધું સહન કરવાનો વારો આવ્યો, અથવા એના વાલીઓએ, જેને બધું જમીન જાખરા વેચીને છોકરાઓને પરીક્ષા, નીટની પરીક્ષા કઈ જેમ તેમ નથી મેડિકલમાં એડમિશન માટેની. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. મયુર વાત કરવી છે નીટની જે પરીક્ષા રદ કરવામાં આવી છે તેમની. 3 મેના રોજ લેવાયેલી જે દેશભરની અંદર નીટની પરીક્ષા છે તે રદ કરી દેવામાં આવી છે. પેપર લીકની શંકા, આ જે પરીક્ષા છે તે રદ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર છે તેમના દ્વારા આ બાબતે હવે સીબીઆઈ જે છે તેમને તપાસ પણ સોંપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 23 લાખથી પણ વધારે જે વિદ્યાર્થીઓ છે, 23 લાખ જેટલા ઉમેદવારો છે, તેમણે નીટની પરીક્ષા આપી હતી. અને આ પરીક્ષા રદ થતા ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે, જે વિદ્યાર્થીઓ છે, જેમને પરીક્ષા આપી હતી, તેમને પણ મોટો ઝટકો લાગ્યો છે. એવું પહેલી વાર નથી બન્યું કે આ નીટની પરીક્ષા જે છે તે રદ કરવી પડી હોય. અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા. 2015ની વાત કરીએ તો AIPMT ની નીટની જે પરીક્ષા છે તે પણ રદ કરવી પડી હતી. ત્યારબાદ 2017માં પણ પેપર લીક થયું હતું, તે પરીક્ષા પણ રદ કરવી પડી હતી. 2021માં પણ રદ કરવી પડી હતી, એટલે કે પેપર લીક થયા હતા. અને 2024 અને આખરે હવે 2026ની અંદર પણ આ ફરી એક વખત પેપર લીકની ઘટના સામે આવી છે. તો આ સમગ્ર મુદ્દે આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. સર, જે પ્રમાણે મેં કહ્યું એમ કે 23 લાખ જે વિદ્યાર્થીઓ છે તેમણે આ પરીક્ષા આપી હતી અને તેમને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ હવે સામે આવી રહી છે, કેવી રીતે જુઓ છો? મયુરજી, ખાલી 23 લાખ તો આ વખતનું છે. પરીક્ષા લેવામાં તંત્ર હંમેશા નપાસ જ જાહેર થયું છે અત્યાર સુધીમાં. છેલ્લા 10 વર્ષમાં આખા દેશની વાત કરું તો 10 વર્ષમાં નાની મોટી 89 થી 90 ઘટના બની છે, પેપર લીક થી માંડીને વિવાદ સુધીની. અને ટોટલ 1.25 કરોડ વિદ્યાર્થીઓના સપના રોળાઈ ગયા છે. 1.25 કરોડ. અને આપની જાણ ખાતર 2024માં પણ આ જ પરીક્ષાનું પેપર લીક થયું હતું. 2024માં તો એનો મુખ્ય સૂત્રધાર હતો સંજીવ મુખિયા કરીને. એ પેપર લીક થયું, વળી પાછો આવો જ હોબાળો થયો જેવો અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એવો જ હોબાળો થયો. અને કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદી સરકારે એક નવો કાયદો અમલમાં મૂક્યો. એ કાયદાને નામ આપવામાં આવ્યું પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ. આટલા અઘરી વાતો બધી 2024ની. એ કાયદા અંતર્ગત કોઈ વ્યક્તિ આવું પેપર લીક કરે તો એને 3 થી 5 વર્ષની સજા અને 1.5 કરોડનો એને દંડ. પછી જો કોઈ આવું બધા ભેગા થઈને ગેંગની જેમ આ પ્રકારનું કાંડ કરે તો એને ઓર કડક સજા. પછી એની સંપત્તિ પણ એમ કે જપ્ત કરી લેવામાં આવે. અને પરીક્ષાનો જે ખર્ચ છે એ પણ એની પાસેથી વસૂલવામાં આવે. આવો કાયદો ઘડવામાં આવ્યો. ગુજરાત સરકારે પણ 2023ની સાલમાં આવો જ માસીન છોકરો કાયદો ઘડ્યો હતો. પણ કાયદા ઘડવા છતાંય આજ સુધી, મયુરભાઈ, હું ને તમે ચર્ચા કરી છે ત્યાં સુધી હરામ બરોબર છે આ કાયદા અંતર્ગત કોઈને કડક સજા થઈ હોય તો બોલો. ઉલટાનું ટેકનિકલ કારણોસર કેવી રીતે, કારણ એવું છે મયુરભાઈ,
આ જે પેપર ફોડે છે, લીક કરે છે, એ કોઈ ઓછી માયા નથી હોતા. જુઓ, એના છેડા ક્યાંનો ક્યાં સુધી અડતા હોય છે, કારણ કે એમાં કરોડો અબજો રૂપિયાના ખેલા થાય છે. રકમ નાની નથી. અત્યારે તમે ને હું જેની ચર્ચા કરીએ છીએ, તમને કહું, એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેક્સ અંડર ગ્રેજ્યુએટ વાળી વાત છે, જે MBBS સહિતના લોકો જેને ડોક્ટરમાં મેડિકલમાં પ્રવેશ મેળવવો હોય એની આ પરીક્ષા હતી, રાઈટ? દેશના 564 શહેરોમાં, રાજકોટ સહિત કહું છું, અથવા તો ગુજરાત સૌરાષ્ટ્ર સહિત, તો 564 શહેરોમાં 23 લાખ લોકોએ 3જી મેએ આ પરીક્ષા આપી. 720 માર્ક્સનું પેપર હોય છે, એમાંથી 600 માર્ક્સના પેપર ના પ્રશ્નો લીક થઈ ગયા હતા. બોલો, રાઈટ? એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, આ બધાના પ્રશ્નો જે પૂછાણા એ તો 15 દી અગાઉ બધાને મળી ગયા હતા કે આ પ્રશ્ન પૂછાશે. એ કઈ રીતે લીક થયા ખબર છે? એને કહેવામાં શું આવ્યું? ક્વેશ્ચન્સ બેંક. એટલે તમને ખબર હોય તો જે લોકો ભણાય ગણ્યા છે એ લોકોને ખબર હોય, આપણે પેલામાં કૌટિલ્ય, ચાણક્ય, એવી બધી આપણે ત્યાં બુક્સ આવે પેપર સોલ્વ કરવાની, રાઈટ? અપેક્ષિત ગાઈડ. એને એને એનું હવેનું વર્ઝનનું નામ છે ક્વેશ્ચન્સ બેંક. એટલે સૌથી પહેલા તમારી જાણ ખાતર ક્વેશ્ચન બેંક જે છે એ કેરળમાં આવી. કેરળમાં ત્યાંથી છૂટું, આ સમજી લો, સૌથી પહેલા કેરળમાં. અને ત્યાંથી એને રાજસ્થાનના સીકરમાં એક છાત્રએ મોકલું. રાજસ્થાનના સીકરમાં મોકલું. પછી સીકર વાળાએ શું કર્યું? એ સીકર વાળા કોણ હતા? તો એ તો એક પીજી ના સંચાલક હતા. પીજી હોસ્ટેલ જે હોય છે ને છોકરાઓ માટે, એના સંચાલકને આપવામાં આવ્યું. એટલે એને રોકડા કરીને વિદ્યાર્થીઓને આપ્યા. જે વિદ્યાર્થીઓ પૈસા દઈ અને ક્વેશ્ચન્સ બેંક નામની લીક થયેલી પરીક્ષાના પેપર બધા લીધા, એને બીજાને વેચ્યા. એમ કરતા 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 દેશભરમાં 15-20 દિવસ કે મહિના દી ત્યાં બધું ફરતું હતું. બોલો, રાજસ્થાન, મહારાષ્ટ્ર, નાસિક થી પણ એક ભાઈ પકડાણા છે. હવે CBI એ તપાસ શરૂ કરી છે. પણ રાજસ્થાનના જયપુરના જ્વારા, ત્યાંથી માંડીને સીકર, જમ્મુ કાશ્મીર, બિહાર, કેરળ, આંધ્ર, ઉત્તરાખંડ, બધે મળી ગયા. બોલો, જે પરીક્ષામાં પૂછાવાનું હતું, અત્યંત સિક્રેટ ગણાય, એ તો ચારે કોર બધાની પાસે મળી જ ગયું. જેની પાસે પૈસા હતા એની પાસે બધા પાસે વિગત આવી ગઈ હતી. તો વારંવાર આવું બની રહ્યું છે મયુરભાઈ, અને એમાં હવે ભયંકર ફેરફાર કરવાની જરૂર છે. કારણ કે પેપર લીક થવું એ કાયદાનું ને તંત્ર નિષ્ફળ ને બધું ઠીક છે, પણ જે અત્યારે તમે જો 23 લાખ છોકરા જેને મેડિકલમાં જવું છે, હવે એના સ્વપ્ન તો ધૂળ ધાણી થયા હાલ તુરત. તો હવે તમારી જાણ ખાતર નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે હોય ને, એના અંતર્ગત આ પરીક્ષા લેવામાં આવે. બરાબર? એ લોકોની જવાબદારી ગણાય. હવે એના ડિરેક્ટર જનરલ છે અભિષેક સિંહ. એને શું કીધું? આઈ એમ સોરી. લ્યો બોલો, હવે હું કરી લેવું? આઈ એમ સોરી ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ, અમે આ જવાબદારી સ્વીકારીએ છીએ. એટલે ભલામણા તમે આને તાત્કાલિક કાઢી મૂકવા જોઈએ ને, જવાબદારી સ્વીકારવા કરતા. તે મેં કીધું ને, આજ સુધી કોઈ તંત્ર વાહે કાંઈ કશું થયું નથી સાહેબ. હવે શું CBI ને સોંપ્યું? એટલે તમારી જાણ ખાતર મયુરભાઈ, CBI ની મથરાવટી મેલી છે. ઈ કોઈ દી માથાને પકડતા નથી, ઈ પૂછડે લટકે. એટલે પકડશે કોક આલિયા માલિયાને, અને પછી એને જે સજા થવી. એમાં એવું છે પાછું સજામાં, તમને હું ઓન રેકર્ડ વાત કરું છું, CBI ની તપાસ સોંપીને એટલે હવે શું થાય છે? સૌથી પહેલા તો CBI ને જે નીતિ નિયમ પ્રમાણે પેલા એ ધરપકડ કરી. આજે જે નાસિક થી માંડીને બધા ધરપકડ કરી, ધરપકડ પછી પૂછતાછ એવો એક સિલસિલો શરૂ થાય. પૂછતાછ પછી પુરાવા એકત્રિત કરવાના. પુરાવા એકત્રિત કરે પછી શું કરવાનું? એને ચાર્જશીટ બનાવવાની. ચાર્જશીટ બનાવે પછી કોર્ટમાં જવાનો દાવો. હવે અહીંયા જે ટેકનિકલ એરર છે એ શું છે? ચાર્જશીટ જે છે ઈ જે 90 દાડામાં થવી જોઈએ, ઈ મોટા ભાગે કરવામાં આવતી નથી અથવા થતી નથી.
એટલે 90 દાડામાં જો ચાર્જશીટ દાખલ ન થાય તો સામેવાળો જે આરોપી છે એને આરામથી ટેકનિકલ કારણોસર જામીન મળી જાય. જે 2024માં આ જ પેપર લીક થયું હતું, એનો જે મેઇન માણસ હતો સંજીવ મુખિયા, એને પટના કોર્ટમાંથી, પટના બિહાર, ત્યાંથી આ જ કારણોસર, ટેકનિકલ કારણોસર જામીન મળી ગયા હતા. એટલે મૂળ એવું છે કે આ બધા જ જે પ્રોબ્લેમ જે છે એ નબળા કાયદા અથવા તો ધડારૂપ સજા નહીં થવી એના કારણે આ બધું અત્યારે ચાલી રહ્યું છે. અને કેવળ આટલું નહીં, તમે જે શરૂઆતમાં કીધું એનાથી બી આગળ કહું, ગુજરાત સહિત દેશભરમાં પેપર લીક થવાની ઘટના જે છે હવે લગભગ રૂટીન થઈ ગઈ. બોલો, એકાદ બે અપવાદ હોય તો જુદી વાત છે. આપણે ત્યાં ગુજરાતમાં 2019માં બિન સચિવાલય ક્લાર્કની જે હતી પરીક્ષા, એ પેપર પરીક્ષા રદ કરવી પડી હતી આવા જ કારણોસર. બહુ બધો ગધેડો થયો તો ગામ આખામાં. 2021માં હેડ ક્લાર્કની પરીક્ષા એ પણ રદ કરવી પડી, ફરીથી લેવી પડી હતી. 2023માં જુનિયર ક્લાર્કની હતી, એ પરીક્ષાના કલાકો પહેલા જ ફૂટી ગયા પેપર, કલાકો પહેલા જ, એટલે વળી પાછી મોકૂફ રાખવી પડી. પછી LRD, ઓલા તલાટી મંત્રી ને એવું હોય છે, એમાં પણ વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો તો, અને બધે તમે જુઓ તો સરકારે પણ અથવા તંત્ર વાહકો પણ નીચું જોણવા જેવું થયું હતું. તો ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, કોઈ રાજ્યમાં કોઈ છાતી ઠોકીને હવે તંત્ર એમ નથી કહી શકે એમ કે અમે પરીક્ષા પારદર્શી રીતે, નિષ્પક્ષ રીતે અથવા તો બિલકુલ સુરક્ષિત રીતે લઈ શકશું. એટલે મેં તમને શરૂઆતમાં કીધું, પરીક્ષા લેવામાં તંત્ર નાપાસ થયું છે. બિલકુલ જી સર, ગઈકાલે પણ અમે છે ને આ બાબતે ઘણા વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. તેમનું પણ કહેવું હતું કે આજે 2 વર્ષ ઘણા લોકોએ તો ડ્રોપિંગ કરીને આ નીટની એક્ઝામની તૈયારી કરતા હોય છે. આજે 2 વર્ષથી તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે એમના ઉપર કેવી વીતી રહી છે? કારણ કે વારંવાર આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને છે તો આમાં એનો શું વાંક છે? સર, પ્રોબ્લેમ તો મયુરભાઈ એ જ છે. મેં આપને કીધું એમ, ધારો કે કાલ સવારે આ જે NTA એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે એના ડિરેક્ટર જનરલ છે એ અભિષેક સિંહ, 2 ઘડી માની લો કે એને રાજીનામું આપવાનું કહી દે કે સસ્પેન્ડ કરે કે ફલાણું કે ઢીકણું. તમારી જાણ ખાતર આપણે અનેક વખત ચર્ચા કરી, સસ્પેન્ડ એટલે એક જાતનો શિરપાવ, એ સજા નથી. સસ્પેન્ડ એટલે હમણાં તમારે ક્યાંય દેખાવું નહીં, એટલે એક તો તમારે શાંતિ, નહીતર કોક લોકો કાઠલા પકડે. એટલે એક તો સસ્પેન્ડ એટલે પેલા તો તમે તમારા ફરજના સ્થળે તો રહેવાની પ્રશ્ન પતી ગયો, તમને ઘરે કોઈ આવવાનું છે નહીં. પછી જે સસ્પેન્ડ થાય ને હંમેશા બહાર જ વયા જાય, હરવા ફરવાના બાને ગમે ત્યાં. એટલે અહીંયા મોઢું બતાવવા જેવું રે નહીં. પેલી વાત તો એ. બીજું, અડધો પગાર તો હરામ ખાયાઓને મળે જ છે. અને પછી કોર્ટમાં જાય. આજ સુધીમાં સસ્પેન્ડ થયેલો કોઈ માણસ આજીવન સસ્પેન્ડ જ રહ્યો એવું કઈ બન્યું નથી. એ પાછો કોર્ટમાં જીતીને વળી પાછો 2-5 વર્ષે નોકરીમાં આવી જાય અને ફાંદા ભરે પોતાના. એટલે સસ્પેન્ડ, માની લો તમે જે પ્રશ્ન કર્યો જવાબ કહું છું કે આવા તંત્ર વાહકોને ખાલી સસ્પેન્ડ જે વસ્તુ છે ને, એવી જે હળવી સજા છે એને કારણે તમને કહું છું, એને કારણે આવા કિસ્સાઓ વધતા જાય છે. ખબર છે, કોઈ કાંઈ મારી નથી નાખવાનું. કારણ કે કરોડો અબજોનો ખેલ છે. હવે એને ઈ ખબર નથી તમે તમારા નાણાંની ભૂખ હાટું થઈને કેટલાય લાખો કરોડો યુવાનોના સ્વપ્ન રોળી નાખો છો, ને ખાલી સ્વપ્ન રોળાતા નથી, એની કેરિયર ખતમ કરો છો. કેટલીક વખત તો આવી પરીક્ષા આપણે LRD ની તો કેટલા વર્ષથી હાલે છે. જે છોકરા એલિજિબલ હતા, એટલે કે પરીક્ષા આપવાને લાયક હતા, એવા ઉંમર જે હતી એને બદલે ઉંમર વટાવી ગયા. એટલે એને કારણોસર પણ હવે વાંક તો એનો હતો જ નહીં. પરીક્ષા તમે તંત્ર બરાબર લઈ ન શક્યું, એમાં વર્ષો વીતી ગયા, તો પણ ઓલાની ઉંમર વહી ગઈ એટલે બિચારા એમાંથી એ પરીક્ષાથી વંચિત રહી ગયા. અને આવા લાખો પરિવારોના ચિરાગ આવી રીતે વાવાઝોડા, પરીક્ષાની અફડાતફડીના વાવાઝોડામાં ફફડતા રહ્યા. એનો મેળ ન પડ્યો સાહેબ. અને કોઈ નિર્દયી તંત્ર આજ સુધી, મેં કીધું તેમ, આના જે મેઇન દોષિતો હોય એને કોઈ ધડારૂપ સજા નહીં આપી, અને વિદ્યાર્થીઓએ જ બધું સહન કરવાનો વારો આવ્યો, અથવા એના વાલીઓએ, જેને બધું જમીન જાખરા વેચીને છોકરાઓને પરીક્ષા, નીટની પરીક્ષા કઈ જેમ તેમ નથી મેડિકલમાં એડમિશન માટેની.
બરાબર. હવે ઈ પરીક્ષા પાસ ન કરો તો બાકી તમે જાણો છો કેટલા રૂપિયા આપો તે તમારો મેળ પડે ખાનગી ઓલામાં. તો આ લોકો મરણ હરણ થઈને બિચારા 24 કલાકમાંથી 16 કલાક વાંચનારા, ઘરના જેવર ઝવેરાત જમીન હોય ઈ વેચીને આમાં બાકીના પૈસા ભરનારા, અને આખા કુળનું ધ્યાન એક જ છોકરા કે છોકરી ઉપર હોય કે આ દીકરો જો બિલકુલ નીટ કે એની યુજીસી ની પરીક્ષામાં પાસ થઈ જાય તો આપણા ઘરનું કાંઈક રોશન થાય. એટલે સર્વસ્વ હોમી દેનારા પરિવારો જે છે એને અંતે શું મળે? પેપર લીક. બોલો. અને પેપર લીક થાય એટલે એ હતાશાને કારણે, ઓલા LRD ની જે હતાશા હતી ને એમાં કેટલાય લોકો મેન્ટલી, તમારી જાણ ખાતર, એ લોકો જેને કહેવાય ને અસ્વસ્થ થઈ ગયા હતા. ડિપ્રેશનમાં લોકો આવી જાય, કેટલાક તો ન કરવા ના વિચારો મંડે કરવા. તો આ બધી જે વિપદા છે એકાદ વખત બને તો સંભવ છે તંત્ર એમાંથી એમ કે સજાગ બની જાય, ધડો લે કે હાલો ભાઈ એક વખત આવું બની ગયું. પણ પરંપરાગત આ તો પરીક્ષા મહત્વની આવી નથી અને લીક થયું નથી. આપણે ઓલા ગોંડલ વાળા યુવરાજસિંહ છે, તમે જુઓ. હવે એનું તંત્ર કેવું, તો એને જયારે પેલા ખબર પડી જાય છે કે જે તે પેપર લીક થાય છે તો તંત્ર કરતા તો એ બધું મજબૂત થયા કહેવાય. એટલે આપણે પાસે કાયદા બાયદા બહુ છે, પણ કાયદાની અમલવારી નહીં હોવાને કારણે કરોડો લોકોના સ્વપ્નને આ લોકો, એટલે માવતર સહિત ગણો તો કરોડો લોકોના સ્વપ્નને ધૂળધાણી કરે છે. અને આ લોકો ધૂળ જેવા લોકો હોય એ ધાન બનાવે, એટલે કે ધન્ય પૈસા બનાવી લે એમાંથી ભયંકર, અને અજગરની જેમ ખાઈ જાય ને ઓડકારી નથી લેતા. એટલે મૂળ વાત મેં કીધું તેમ આ છે કે આનો ગુજરાતી શું થાય, હવે કરવું શું જોઈએ, ઉપાય શું છે, બે ઘડી માની લ્યો. ઉપાયમાં તો જે સરકારે કાયદો ઘડ્યો એ કાયદો કોના બાપનો દીકરો છે એ તો ખબર પડવી જોઈએ, એવો ધડારૂપ સજા તો આપવી જોઈએ. એ સજા એક તો ક્યાંય મળતી નથી. મેં કીધું એ ટેકનિકલ કારણોસર. પણ બાકીની વ્યવસ્થામાં શું થઈ શકે તમને કહું કે ક્વેશ્ચન્સ પેપર, જે આમાં શબ્દ વપરાય ક્વેશ્ચન્સ પેપર એટલે પ્રશ્નપત્ર, એને ફિઝિકલી તમે અત્યારે હાર્ડ કોપી છાપે છે એટલે શું થાય, અત્યારે જે 564 શહેરમાં પુગાડવા માટે 2-3 દિવસ તો લાગે કે નહીં, હાર્ડ કોપી હોય તો. એના કરતા હવે ડિજિટલ સરકાર સ્વયં કે જ છે બધું, તો એને તમે ફિઝિકલ ને બદલે ડિજિટલ બનાવો તો જે તે સમયે પરીક્ષા ધારો કે 10 વાગે હોય, 9:45 વાગે એના ક્લાસમાં સીધું પેપર ખુલે. ક્યાંથી લીક થાય મને કયો? આ ફિઝિકલ છે એટલે થપ્પા ને થપ્પા લઈને અહીંથી ખટારા માંગે એના જે તોય વાહનોમાં, ભલે સિક્યોરિટીની વાત કરીએ તો પ્રિન્ટિંગ પ્રેસ જ્યાં છપાય છે એ ભગવાનની દયા છે, ન્યાય જેના છેડા આડે એ બધો ખેલ નાખી લે. એટલે તો આનું માટે તેને સ્વાયત્ત, જેમ બજેટની વસ્તુ લીક નથી થતી અને બજેટમાં તૈયાર કરનારા અધિકારીઓને ઘરે પણ જવા દેવામાં નથી આવતા, અને આપણે નાણામંત્રી ઓલો શીરો હલાવે એ બધા દ્રશ્યો જોઈએ છે ને, એ શીરો હલાવે એટલે ટૂંકમાં ખાવું પીવું બધું ન્યા, જ્યાં સુધી બજેટ જાહેર ન થઈ જાય ત્યાં સુધી ઈ લોકો જે બજેટ તૈયાર કરનારા છે એને ઘરે પણ જવા ન દે, એના મોબાઈલ બી જપ્ત કરી લે, કોઈ જાતની વ્યવસ્થા નહીં. થઈએ તો બજેટ બહાર પડે ત્યારે કોઈ બધાને કોઈ આનંદ પામે છે ને કોઈ નિરાશ થાય છે, ને તો ખબર પડી જાય તો કોઈક ઉથલા ન મારી લે બુદ્ધિપૂર્વક કરોડો રૂપિયાના. કારણ કે ખબર જો પડવાની હોય કે યાનમાં 1 કે 2% વધવાની કે ઘટવાની છે, તો જે યાનનો ધંધો કરનારો અબજો રૂપિયાનો હોય ખેલા ન કરી લે. ઈ ન થાય એટલે ભયંકર સિક્યુરિટી રાખવામાં આવે અને બજેટ તૈયાર કરનારા લોકોને ઘરે જવા દેવામાં આવતા નથી. એમ મયુરભાઈ આ કેસમાં પણ આવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય અથવા તો કેરિયર લક્ષી પરીક્ષાઓ હોય એને તૈયાર, એના ક્વેશ્ચન પેપર એને હાર્ડ કોપીને બદલે હવે ફિઝિકલ ને બદલે ડિજિટલ સોફ્ટ કોપી મોબાઈલમાં ડાયરેક્ટ ફુર કરીને આપણે ઉતારીએ છીએ ને એકબીજાને, એવી રીતે વોટ્સએપની જેમ ઉતારવી જોઈએ, જેથી કરીને છાત્રો પરીક્ષા કેન્દ્રમાં આવી જાય પછી જ એને મળે તો પછી ક્યાં પ્રશ્ન આવે. અને માની લો કે ઈ પેલા કોઈ લીક થાય તો કોણે કરી, તો ઓન રેકોર્ડ પકડાઈ જ જવાના છે. એટલે આ સૌથી પહેલો ઉપાય છે. પછી QR કોડ અને વોટરમાર્ક આ બધું રાખવું જોઈએ, એટલે એની ઉપર QR કોડ ને વોટરમાર્ક રાખવો જોઈએ. એટલે ન કરે નારાયણ પેપરનો કોઈ ફોટો પાડી બીજાને મોકલવા હાટું કે લીક કરવા હાટું, તો ખબર પડી જાય કે કોણે ક્યારે કયા કેન્દ્રમાંથી આ ડિંડક કર્યું. એટલે એની ઉપર QR કોડ અને વોટરમાર્ક હોવો જોઈએ. ત્રીજું હોવું જોઈએ
લાઈવ સીસીટીવી કેમેરા એ જે છે એને સર્વેલન્સ એનું હોવું જોઈએ. ધારો કે અત્યારે જ્યાં સુધી ડિજિટલ પેપર ન થાય અને ફિઝિકલ અત્યારે જે આપે છે હાર્ડ કોપી એવી જ આપતા હોય તો એ વાહન જેમાં લઈ જાય લાઈવ સીસીટીવી કેમેરા એનું સર્વેલન્સ હોવું જોઈએ. એ ગાડી ક્યાં પહોંચી, ક્યાં રોકાણી, ચા પીવા રોકાણી, કોકના ઘરે રોકાણી, કોઈને પેપર આપ્યા કે વાત કરી કે નહીં કે કોણ કે એ બધું જ થાય. એના જેવું એનું સર્વેલન્સ થવું જોઈએ. અને એની ઉપર છે ને જેમર લગાવવા જોઈએ. એટલે શું થાય કે કોઈ બ્લુટૂથ થી કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ થી એમાંથી કઈ કોઈ લીક ન કરી લે. ત્યાં હાલવું જ ન જોઈએ. ઈ વાહન છે એમાં એવું તમે જેમર લગાવો, જેમ વડાપ્રધાનની કાફલો નીકળે ને ઓલી જેમરની ગાડી આપણે જોઈએ છીએ ત્યાં તમારા ફોન જ ન લાગે, બીજું કઈ તમારું ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ તમારું કઈ હાલે જ નહીં. તો આ જે પેપર છે, કારણ કે આ કરોડો લોકોના સ્વપ્નની જે વાતો છે ને ઈ છે, કેરિયરનો સવાલ છે. એટલે કહું છું, એટલે આમાં આવું કરવું જોઈએ, જેમર લગાડવા જોઈએ, જેથી કોઈને પણ મેં કીધું ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કોઈ ચાલે નહીં કે કોઈ પણ વસ્તુ એમાંથી બ્લુટૂથ થી એવું કઈ લઈને કોઈ કઈ કરી ન શકે. ત્રીજું, એની જે પ્રિન્ટિંગ પ્રેસ જે છે આવા પેપર છપાવવાનું, એ પ્રિન્ટિંગ પ્રેસ અને એનું ટ્રાન્સપોર્ટિંગ વ્યવસ્થા એ બંને એ 0 ટચ હોવી જોઈએ. એટલે કે ન્યા કોઈના બાપથી ચકલું ન ફરકે. લીક થવાની તો માં જ મરી ગઈ. અને જે લોકો આમાં સંડોવાયેલા કે સંકળાયેલા હોય એની જવાબદારી ફિક્સ થવાની. કારણ કે બાકી તો ક્યાંય પ્રશ્ન નથી. હવે જે કાંઈ છે તમે જો કોઈનું થાય તો ભયાનક સજા હોવી જોઈએ, એટલે વાત પૂરી થાય. એટલે આટલા બધા તમે છે. અને જીપીએસ સિસ્ટમ વાળા વાહનો મૂકવા જોઈએ, એટલે વાહનો ક્યાં જાય છે એ ખબર પડે. તો આવી જો કાળજી રાખવામાં આવે મયુરભાઈ, તો આ અત્યારે જે ઘરે ઘરે ખરખરા જેવી સ્થિતિ છે એ ન થાય. એટલે મોદી સરકારે કાયદો તો બનાવ્યો છે. મેં તમને પેલા કીધું તેમ કે ભાઈ એને નામ આપ્યું પબ્લિક એક્ઝામિનેશન, પછી પ્રિવેન્શન ઓફ અનફેર સિન્સ એક્ટ 2024. આપણે માન્ય ભયંકર, પણ એ કાયદાની અમલવારી સખતમાં સખત, ખાસ કરીને આ જે કેસ છે અત્યારે એમાં કમસે કમ કરે તો પણ આગળથી બધું થતું હોય અટકી જાય. જે એના ડિરેક્ટરે ભલે એનટીએ જે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડિરેક્ટર જે છે અભિષેક સિંહ, એને ભલે સોરી કીધી, જવાબદારી સ્વીકાર લીધી, નૈતિકતા બૈતિકતા બરોબર છે, પણ જેણે પેપર ફૂટ્યું અને જેણે લીક કર્યું, જ્યાંથી મેં કીધું તેમ કેરળમ થી આવ્યું, નાસિક થી આવ્યું, ફલાણા થી આવ્યું, રાજસ્થાનના સીકર થી બધા પકડાણા ખરા. અત્યાર સુધીમાં તમારી જાણ કરતા સીબીઆઈ શું કરેલું છે, અત્યાર સુધીમાં સીબીઆઈ મોટા માથાને નહીં પણ કમસે કમ 13 શકમંદોને પકડ્યા છે. અને એમાંનો એક માણસ, જે બહુ જ સમજવા જેવી વાત છે, એક માણસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય છે, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એના કેરિયર કાઉન્સિલર છે. એટલે આની ઝાડની ખબર પડે. તમારી જાણ ખાતર, અમુક સ્કૂલના પરિણામ હંમેશા સારા આવે તો ઈ એની મહેનત દર્શાવે. જેમ રાજકોટમાં ધોળકિયા સ્કૂલ છે, તો એ લોકો શું કરે, ક્લાસિફાઈડ છોકરાઓ હોય 90% લાવતા હોય એવાને હાયર કરે બીજી સ્કૂલોમાંથી પૈસા આપીને, કે ભાઈ તારી ફી અમે ભરી દઈશું. અને એમાં કઈ ખોટું નથી. હોશિયારમાં હોશિયાર છોકરા હોય એને પછી એ ગ્રેડની એને ઓલી મહેનત કરાવડાવે તો ઓબ્વિયસલી એ જ આગળ વધવાના. એટલે એનો ડંકો વાગે છે દર વખત. એવી રીતે આવા કેસમાં પણ જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટો ચાલે છે, બધા સ્પર્ધાત્મક પરીક્ષાના જે કોચિંગ ક્લાસીસ ચાલતા હોય ને, એમાં બહુ ખતરનાક એની ઝાડ છે. ઈ લોકોને શું હોય, પોતાનો ધંધો વિકસાવવા માટે થઈને ઈ આ પ્રકારના ક્વેશ્ચન્સ બેંક નામના, ઇન્વર્ટેડ કોમામાં કહું છું, ક્વેશ્ચન બેંક, ઉલ્લુ બનાવવાનું કારખાનું. ખરેખર તો પેપર જ હોય લીક થયેલા, પણ ઈ શું કરે, જ્યાં પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતું હોય અથવા તો જેને પ્રશ્ન પત્ર તૈયાર કર્યું હોય એનો ગમે એમ કરીને છેડો મેળવી લે. છેડો મેળવી અને એની પાસેથી એમ કે તમે બઠ્ઠું પેપર અમને નહીં મોકલતા તો પકડાઈ જાય ને. તમે અમુક પ્રશ્નો એમ કે આ બહુ આઈપી, આપણે આઈએમપી, આપણે અમે ભણતા આઈએમપી પેપર આવતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. એવી રીતે ઈ ક્વેશ્ચન બેંક કરીને જેને પેપર કાઢ્યા હોય ઈ, અથવા તો જેને પ્રિન્ટિંગ પ્રેસમાં જ્યાં છપાતું હોય ત્યાંથી કેટલાક લોકો બુદ્ધિપૂર્વકના પ્રશ્નો ઉતારી. મેં તમને અત્યારે ફિગરે આપ્યો કે 720 માર્ક્સનું પેપર હતું, એમાંથી 600 માર્કના જે સાચામાં જે પૂછ્યા હતા ઈ જ 600 માર્કના જે પ્રશ્નો લીક થયા ઈ જ આમાં પૂછાણા. એટલે એવી રીતે કોચિંગ ક્લાસના લોકો જે છે એ બુદ્ધિપૂર્વક આવી ખેલ પડે, મોટા ભાગનો રોલ એનો હોય કોચિંગ ક્લાસીસ વાળાનો. એટલે સરકારે આવા કેસમાં
જે પકડાય, જે અધિકારીએ ઓલા સોરાસોરી કરી દીધું એ ઠીક છે, ડિરેક્ટર જનરલે, પણ જે આવા લોકો કોચિંગ ક્લાસ વાળા પકડાય કે પછી જે મેં તમને કેરળમ વાળા એ 10 લાખ રૂપિયા આપીને નાસિક વાળાને આપ્યું, નાસિક વાળાએ ફલાણાને આપ્યું, ત્યાંથી સીકર રાજસ્થાનમાં ગયું, બધા પૈસા 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 પૈસા, 10 લાખ 15 લાખ રૂપિયામાં હવે પેપર વેચ્યા ને મજા કરી, સમજી લો પૈસા. તો ઈ લિંક અત્યારે 13 જણા સપનને પકડ્યા ખરા, પણ પછી મેં કીધું હવે પછી બસ બાકીનો ખેલ હવે શરૂ થાય, જેની આપણને આશંકા છે ને અત્યાર સુધી આવું થતું આવ્યું છે કે હવે એની ધરપકડ પછી એના પુરાવા રજૂ મેળવવાના, પુરાવા રજૂ કરવી, પછી ચાર્જશીટ બનાવવાની, ચાર્જશીટ રજૂ કર્યા પછી કોર્ટમાં જવાનું, ત્યાં સુધીમાં તો વેણી વાગી હોય એટલે વાત થઈ જાય પૂરી, અને ઓલા લોકો ટેકનિકલ કારણોસર છૂટી જાય. કારણ કે કરોડો અબજો રૂપિયાનો ખેલો છે, અને છેડા ઉપર સુધી હોય તો જ આ બજેટ જેવું છે. એટલે કઉ છું આ છેડા વગરનું કામ થાય નહીં. મારી તમારી ત્રેવડ નથી આવા પેપરને આપણે લીક કરી શકીએ. એનો અર્થ એમ છે કે છેડા છે ક્યાંક ખાનખાના સુધી, હવે ખાનખાના સુધી છેડા હોય તો પછી ત્યાંથી જ પ્રેશર આવે કે જાળવા જાજો ભાઈ, બહુ કઈ આગળ વધતા નહીં. એટલે પછી હું પોથીમાના રીંગણાની જેમ ચાર્જશીટ બનાવવામાં 90 દાડાને બદલે વધુ સમય કાઢી નાખે એટલે વાત થાય પૂરી, પછી જામીન લઈને છૂટે. આજ સુધીમાં મેં તમને કીધું આટલા કેસમાં બન્યું તો કોઈ તમે સાંભળ્યું? 2019 નું આપણે ત્યાં બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા આવી રીતે રદ થઈ હતી, કોને ફાંસીએ ચડાવી દીધો? હરામ બરોબર કઈ થયું હોય તો. એક 2021 હેડ ક્લાર્ક ની પરીક્ષા રદ થઈ હતી, શું થયું? પાછી લેવી પડી, પણ શું કામ રદ થઈ હતી અને એના આરોપી કોણ એનું ભગવાન જાણે શું થયું. પણ 2023 જુનિયર ક્લાર્ક ની પરીક્ષા કલાકો પહેલા જ પેપર ફૂટી ગયું હતું, તો એને કોણે ફોડ્યું, શું કર્યું, એ પછી ઘડી બે ઘડી આવે થપથપાવે, પછી એનું તમને મને ક્યાંય તમે ગૂગલમાં સર્ચ કરો તો ખબર ન પડે એનું શું થયું. કેટલાકને તો જામીન મળી ગયા. મેં તમને કીધું ને 2024 ની આ નીટની યુજી પરીક્ષાના મેઇન સૂત્રધાર હતો એ મેઇન જે સંજીવ મુખિયા, એ તો એ રખડે છે ચોરના માથાની જેમ, કાંઈ જામીન બામીન મળી ગયા ટેસડા કરે છે. લ્યો, તો મુખ્ય વાત મેં તમને બધી વાત કરી કે જો સરકારી તંત્ર એ કાયદા બનાવી નાખે, સરકાર એની અમલવારી અને જવાબદેહી દરેક બાબતોમાં, આમ જ્યાં સુધી જવાબદેહી એકાઉન્ટેબિલિટી જવાબદેહી નક્કી નહીં થાય ત્યાં સુધી આવા સ્વપ્ન રોળાતા રહેશે અને લાખો પરિવારો જે છે છાતી કૂટ્યા કરશે. જી મયુરભાઈ. સર, તમે કહ્યું એ પ્રમાણે કે વારંવાર આ પ્રકારના પેપરો લીક થતા આવે છે. આ ઘટના હવે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગે છે. શા માટે દાખલારૂપ સજા સરકાર નથી બેસાડતી? માત્ર વાતો કરે છે, કાયદાઓ લઈ આવે છે, તો શા ક્યાં અટકે છે? શું કેમ દાખલારૂપ આમાં નથી સજા થતી? મયુરભાઈ, ખાલી આ નહીં, દુનિયાની કોઈ પણ ઘટના, આપણા સાંપ્રત સમાજની કોઈ પણ ઘટના અટકે છે ક્યાં એ તમને કહું. અટકે છે અપને વાલે પર. દરેકના છેડા, જેમ તમામ નદી સાગરને મળે એમ તમામ કૌભાંડો એના મેઇન સૂત્રધારો જે હોય છે ને એના છેડા ન્યા અડતા હોય જેના હાથમાં કાયદાનું શાસન છે, જે ધારે કે સજા આપી શકે. એટલે એનો મેળ નથી પડતો. અને આ તો ખબર પડી જાય છે એટલે, બાકી હાલતું જ હોય છે. તમારી જાણ ખાતર ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો છે, તળાજા, એ અભ્યાસ કર્યા જેવું છે. અગાઉના વર્ષોમાં જયારે આવું બધું સીસીટીવી થી માંડીને કોઈ પણ પ્રકારની વાતો હતી નહીં, ત્યારે ન્યા તો ડમી વિદ્યાર્થીઓનું આખું એપી સેન્ટર હતું. આજની પછી એમાંથી કેટલાય પાછા હમણાં પકડાણા હતા ને કેટલાય તો 20 વર્ષ 30 વર્ષથી સરકારી નોકરી કરે છે, કેટલાક નિવૃત્ત થઈ ગયા ડમી. તો શું કામ મેળ નથી પડતો? કારણ કે ઈ રેલો જે તે તંત્ર વાહકોના પગ તળે સુધી આવતો હોય છે, એટલે એ બચાવી દે. પોતાની માને કોણ ડાકણ કહે? એટલે લીપાપોથી શરૂ કરે. જનતાને એમ લાગે કે તંત્ર કઈ કામ કરે છે, એવું તંત્ર વાહકો બધા ઉધામા મચાવે. છગનને પકડ્યા, મગનને પકડ્યા, ધરપકડ કરી, રિમાન્ડ લીધી, આવું તેવું. તમે વિચાર કરો, ગુજરાતમાં એક ભાઈ એવો પકડાણો હતો જે આરએસએસ સાથે સંકળાયેલો હતો. આરએસએસ ના દિગ્ગજો સાથે એના ફોટોગ્રાફ્સ હતા, અને એ પકડાણો છે એમાં ડ્રગ્સની પેડલર તરીકે પકડાણો. સાંભળજો, અત્યાર સુધી લોકો શું કરે છે, ડ્રગ્સ આવે છે તો કઈ રીતે આવે? દરિયામાં ખુલ્લા પેકેટ આવે, કબૂતર જા જા જા, બરોબર? એમને ખુલ્લા પેકેટ આવે ને જેને અહીંયા પોલીસ આવીને પકડી લે ને ઉલ્લુ બનાવવાનું કારખાનું. કારણ કે 5 પેકેટ પકડાય ને 25 ક્યાંક ઉતરે.
કોક મોકલે છે કોક લેનારાય હોય ને, એમને મોકલે કોઈ? હાલો ભાઈ હું ત્યાંથી ડ્રગ્સ મોકલું, તમારે કોકને જો ફાવે તો લઈ લેજો ને, ઈચ્છા પડે એમ પૈસા મોકલી દેજો. એ કઈ રાજ સમઢિયાળામાં જે રામરાજ છે એવું છે કે ભાઈ શનિ સિંગડાપુરમાં કોઈ તાળા કૂચી નથી એવું છે? ઈ મોકલનારા છે તો લેનારાય હોય. એવો એક પેડલર પકડાયેલો, સાંભળો, ઈ પેડલર ને આરએસએસ થી માંડીને બધા અરે બહુ સારામાં સારા સંબંધો હતા, કારણ કે ફોટોગ્રાફ્સ આવેલા. હવે એની ધરપકડ થઈ, રિમાન્ડ લેવામાં, ત્યાં સુધી છાપવામાં આવ્યું, રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા એમ. પછી એક હતો ચકો ને એક હતી ચકી, ખાધું પીધું રાજ કર્યું. રિમાન્ડ નું હું થયું રાજા રામ જાણે. કે ભાઈ કોના, તમે ક્યાંથી મોકલવા વાળા કોણ છે, લેનારા કોણ છે, તમે કેટલા વર્ષથી આ ધંધો કરો, કોણ કોણ ડ્રગ્સ ના આદતી અથવા પ્યાસી છે, શું ભાવે તમે માલ થાલ વેચો છો, કોઈ મોટા માણસોને લાંચ આપો છો કે કેમ? રિમાન્ડ નું ગુજરાતી બીજું શું હોય? તમે કેવા જ્ઞાતિ ને તમારું ગોત્ર હું ને તમારા મોહાળ હું એવું થોડું હોય રિમાન્ડમાં. એમાં તો ભાંગી જ નાખવાનું હોય ને. પણ ઈ કઈ નહીં, પછી હું થયું રાજા રામ જાણે. એટલે કઉ છું, કારણ ઈ ભાઈના છેડા અડતા હતા ટોચના. એટલે આવા કેસમાં પેપર લીક જેવા, એમાં આવી સ્પર્ધાત્મક કે કેરિયર લક્ષી પરીક્ષાઓ હોય, એના છેડા પણ દુનિયાભરમાં અડતા હોય, એટલે કાંઈ થતું નથી. નરેન્દ્ર મોદીની સરકાર અનેક ગણી પ્રયાસ કરે ને તો પણ અંદર તંત્ર ફૂટલું હોય તો તમારી જાણ ખાતર, ચાણીમાં તમે પાણી નાખો તો ચાણી થોડી છલકાય. તમે ગમે એટલું પાણી નાખો, દરિયો ઢોળો તો પણ ચારણી તો ખાલી ને ખાલી. તંત્ર ફૂટલું છે, એટલે ફૂટલા તંત્રને પેલા સેંધ લગાવવા માટે થઈને જવાબદેહી નક્કી કરવી જોઈએ. 100 વાતની એક વાત. આનું તો જ એકમાત્ર, જેમ તમે ને હું છાપામાં છીએ, સારી સ્ટોરી કવર કરતા તમે ચૂકી જાવ તો તમને તમારા હેડ અથવા તમારો આત્મા ડંખે કે નહીં? તમે માલિક હો તો તમારો આત્મા, તમારા માલિક કોક હોય તો ઈ તમને કે ભાઈ કેમ ચૂકી ગયા? હું છાપામાં હું સારામાં સારો સમાચાર હું ચૂકી જાઉં તો કા માલિક મને ધધડાવે, કા મને ખુદને ન ગમે. જવાબદેહી જેવી કોઈ ચીજ તો હોવી જોઈએ. ઈ જવાબદેહી નથી. અને બાકીના બધા જે કાયદા જે છે, એટલા બધા પંગુ કાયદા છે કે આ લોકોને ખબર પડે કાંઈ ફાટી પડતા નથી. કોઈ સીબીઆઈ બીબીઆઈ તપાસ, સીબીઆઈ માં તમે જાણો છો, સીબીઆઈ તમે કયો આવ્યો, સીબીઆઈ ની વાત કેવી છે ખબર છે? ઈ ચણાનો લોટ ડોઈને આમ કરી રાખે, સમજ્યા? ખીરું તમે કયો તો મેથી ના ઉતારે, તમે કયો તો બટેટા ના, તમે કયો તો રીંગણા, ઈ તમે કયો ઉતારી દે, કારણ કે ખીરું દોઈ રાખે. બસ એના સિવાય બીજું કઈ સીબીઆઈ માં છે નહીં. એટલે સ્વાયત્ત, જેમ આ સંસ્થા પણ સ્વાયત્ત હોવી જોઈએ, પરીક્ષા લેનારું પ્રિન્ટિંગ પ્રેસ સ્વાયત્ત હોવું જોઈએ, એના વાહનો જીપીએસ સિસ્ટમ થી માંડીને બાકી બધી સર્વેલન્સમાં હોવા જોઈએ, અને એમાં જેમર લાગવા જોઈએ, બ્લુટૂથ થી માંડીને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કોઈ ખપ ન લાગે, અને સીસીટીવી કેમેરામાં બધું હોવું જોઈએ. તે આ બધું હોવા ઉપરાંત દરેકને એને જવાબદારી નક્કી થવી જોઈએ. જે એનો હેડ હોય, જેમાં આમાં મેં તમને એનટીએમાં જે છે, અભિષેક સિંહ ભાઈએ કીધું, સિંહ, કે ભાઈ એમ સોરી ની, સોરી બોરી નહીં, પેલા જ કહી દો જો અભિષેકભાઈ ને કે તમારી એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, તમારે પેપર કાઢવાના છે તો કે હા, એક પણ પ્રશ્ન પેપર ફૂટ્યું એવું મળ્યું, તમે ઠામ મરી ગયા સમજી લેજો. અપરાધ જે છે ને, કોકની હત્યા કરે એનું જ એન્કાઉન્ટર કરાય એવું નથી હોતું. હું તો એમ કહું કે જે લોકો આવા આ લાખો લોકોની જે કેરિયર હાવ રોળી નાખે, હવે ઈ કેવડો મોટો અપરાધી. ઓલો તો એક બે જણાને મારે, કોઈ ગુંડો હોય એ એક બે જણાને મારી નાખે, અને આપણે ઉત્તર પ્રદેશમાં જોઈએ છે, હા મામા ઢીસુમ ઢીસુમ કરીને મારી નાખે. પણ આ લોકો, આ વ્હાઇટ કોલર માફિયા, વ્હાઇટ કોલર માફિયા, એજ્યુકેશનલ માફિયા કહું છું, શિક્ષિત માફિયા અથવા શૈક્ષણિક માફિયા, કરોડો લોકોના, એટલે લાખો પરીક્ષાર્થીઓ અને એના માવતર, એમ કરોડો લોકોના એની અરમાનોનો સત્યાનાશ કરી નાખે રીતસર, પૈસાની ભૂખમાં પાછા. બરાબર, ટેકનિકલ એરર થી નહીં, ભૂલ થઈ ગઈ એમ નહીં, રૂપિયા કટાવીને બધાની જિંદગી રોળી નાખે. તો એ કેવડો મોટો હત્યારો ગણાય. કારણ કે આ બધા માંથી 50% લોકો તો પછી નાસીપાસ થઈ જાય, ઉંમરને પણ વધી જાય, પૈસા ખૂટી જાય, બીજી બધી અવળે રસ્તે આડા અવળું ગોઠવાઈ ગયા હોય, યા લગ્ન થઈ જાય, યા બીજું કઈ થઈ જાય, તો પછી એને આખું ડાયવર્ઝન આવે એની લાઈફમાં. એમાંના કેટલાક લોકો જે છે એ પછી ધૂની મગજના હોય કે મારે માંડ મેળ પડવાનો હતો, આ પરીક્ષાએ મારું પેપર જે લીક થયું એમાં મારું સત્યાનાશ થઈ ગયું, એટલે એનું ઈ ક્રાઇમ તરફ જાય ને. ક્રાઇમ નું માનસ શું છે? ભૂખા જનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે ભસ્મ કણીના હાથ લાગશે. એ જે કે છે ને આ છે કે અંતે ક્રાઇમ વધે છે. શું કામ? તમે જેને જે સમયે જે મળવું જોઈએ એ ન મળે એટલે ક્રાઇમ થાય. આમાં ઈ પરિસ્થિતિ છે. તમે જે કીધું શું કામ કઈ નથી થતું, છેડા જે માફિયાઓ છે એના છેડા ટોચ સુધી અડે છે.
અને એને કાંઈ થતું નથી, એટલે આ વારંવાર આવી ઘટનાઓ બને છે. આનો એકમાત્ર ઈલાજ, રામબાણ ઈલાજ એક જ છે, જવાબદેહી. તમે નક્કી કરો તમારે કે જો એક પણ પેપર નક્કી થયું તો તમે ઠામ મરી ગયા સમજો, તો જ મેળ પડે એમ છે. જી મયુરભાઈ. સર, ખૂબ ખૂબ આભાર વિશ્લેષણ. જી નમસ્કાર.